ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તો ચાલો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાનું આજે આપણે લીલા મરચાં ગોળ લીંબુનું આથણું બનાવવાનું છે। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। જો તમે આ રીતે લીલા મરચાંનું અને લીંબુનું આથણું બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે મિત્રો। તો સરસ મજાના વાડીના તાજા મરચાં છે, ગોળ છે, લીંબુ છે। તો ચાલો મિત્રો, ખાટું મીઠું લીલા મરચાંનું સરસ મજાનું આથણું બનાવીએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો આપણે એમાં જરૂરિયાત પ્રમાણે મરચાં લઈશું, ગોળ લઈશું અને લીંબુ ઉમેરીને સરસ મજાનું આથણું બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે મરચાંનું આ રીતે કટિંગ કરી લીધું છે। તો સરસ મજાનો તેનો વઘાર પણ કરી લઈએ। આજે આપણે સરસ મજાના ખાટા મીઠા એટલે કે લીંબુ અને ગોળવાળા મરચાં બનાવવાના છે। તો ચાલો, તેલ આવી ગયું છે, થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડીક હિંગ પણ ઉમેરી દઈએ અને જે આ રીતે મરચાંનું કટિંગ કરેલું છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો। ખાવાની ખૂબ જ મજા આવશે, સ્વાદિષ્ટ બનતા હોય છે આવા મરચાં। તમે એકવાર ચોક્કસથી આવા મરચાં બનાવજો, તેનો સ્વાદ માણજો મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, થોડુંક ધાણા જીરું, હળદર, તેમજ અંદર ખાટા મીઠા બનાવવા માટે ગોળ પણ ઉમેરશું મિત્રો। તેમજ લીંબુનો રસ પણ ઉમેરશું અને સરસ મજાના આપણા ખાટા મીઠા મરચાં તૈયાર થશે મિત્રો। હવે તેને આપણે વરાળથી જ પકવવાના છે। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણા સરસ મજાના ખાટા મીઠા મરચાં તૈયાર થઈ ગયા છે। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ખાટા મીઠા મરચાં તૈયાર થઈ ગયા છે। ઘણા લોકો તેને આથણું બોલતા હોય છે, ઘણા લોકો તેને ખાટા મીઠા મરચાં બોલતા હોય છે, ઘણા લોકો તેને લીંબુ ગોળના રસાવાળા મરચાં બોલતા હોય છે, જે હોય તે, પરંતુ સરસ મજાના મરચાં તૈયાર છે મિત્રો। તમે એકવાર જો આવી રીતે બનાવશો તો શાકની જરૂર નહીં પડે, 100% ગેરંટી। તેને સવારમાં નાસ્તાની અંદર ખાઈ શકાય, ભાખરી ચા સાથે અથવા તો ગાંઠિયા સાથે, રોટલી સાથે અથવા તો બાજરીનો રોટલો અને ખીચડી સાથે પણ ખાઈ શકાય। તો ચાલો, સરસ મજાના મરચાં તમે પણ આવા બનાવજો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે, ખાવાની પણ મજા આવશે। કેવા લાગ્યા આપણા ખાટા મીઠા રસાવાળા મરચાં મિત્રો, મને કોમેન્ટ દ્વારા જણાવજો। અને જો તમને મારી એવી રેસીપી પસંદ આવતી હોય તો મિત્રો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। એકવાર ચોક્કસથી બનાવજો આવા મરચાં, કારણ કે 4-5 મિનિટની અંદર તૈયાર થઈ જતા હોય છે। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।